શહેરના અતુલ શાહ અને મુદિતા શાહના પ્રયત્નો દ્વારા તેઓના અથાગ પ્રયત્નો બાદ શહેરમાં એક પ્રદર્શન અને એ પ્રદર્શન એટલે કે ઓનલી મહાત્મા ગાંધી આ પ્રદર્શનનું આયોજન ભવ્યાતીત ભવ્ય રીતે કરવામાં આવ્યું છે. ઘણા બધા સમયના પ્રયત્નો બાદ આ એક પ્રદર્શન વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન આદર્શો અને વિશ્વભરમાં તેમના પ્રભાવને ઉજાગર કરતું એક અનોખું કલા અને સંગ્રહનું પ્રદર્શન ઓનલી મહાત્મા ગાંધી વડોદરામાં શરૂ થવા જઈ રહ્યું છે. શહેરના અતુલ શાહ અને મુદિતા શાહ દ્વારા 45 વર્ષના અથાગ પ્રયત્નોથી એકઠા કરવામાં આવેલા દુર્લભ કલેક્શનને 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન પેઇન્ટ પોઈન્ટ કોઠી 4 રસ્તા ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. પ્રદર્શનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી ગાંધીજીના સત્ય, અહિંસા અને સાદગીના સિદ્ધાંતોથી પરિચિત થાય. ટિકિટોનો અદ્ભુત સંગ્રહ છે જે વિશ્વ પર ગાંધીજીના પ્રભાવને દર્શાવે છે. દુર્લભ સિક્કા અને નોટો છે. સંગ્રહનું એક મુખ્ય આકર્ષણ રૂપિયાની નોટો અને સિક્કાઓ છે. 1969માં બહાર પાડવામાં આવેલા ગાંધીજીની વિશેષ નોટનો પણ સમાવેશ થાય છે. શ્રી શાહના જણાવ્યા મુજબ કલેક્શનમાં એક રૂપિયાના સિક્કા પર કસ્તુરબા ગાંધીનો દુર્લભ પોર્ટ્રેટ પણ છે. કલા અને પોસ્ટર્સ પણ છે. પ્રદર્શનમાં ગાંધીજીના જીવનના વિવિધ પ્રસંગોને દર્શાવતા પેઇન્ટિંગ્સ, પ્રિન્ટ્સ, પોસ્ટર્સ અને આર્ટ વર્ક્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તમામ વસ્તુઓ ગાંધી યુગના ઐતિહાસિક મૂલ્યને રજૂ કરે છે. ગાંધી યુગની વસ્તુઓ દ્વારા જીવન કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન 2, 3, 4 ઓક્ટોબર દરમિયાન સવારે 10 કલાકથી સાંજે 7 કલાક સુધી પેઇન્ટ પોઈન્ટ કોઠી 4 રસ્તા ખાતે ખુલ્લું મૂકવામાં આવશે. વડોદરાના કલાપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે એક દુર્લભ પ્રેરણાદાયી તક છે. કલાની સફર જો હું એમ કહું તમને તો 2009માં હું એક્ઝિબિશન કરવાનું અમે ચાલુ કર્યું, પણ કલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ગણો તો 96થી અમે લોકોએ ગાંધીજી ઉપર કલેક્શન ચાલુ કર્યું. અને 2009માં જ્યારે પહેલું એક્ઝિબિશન કર્યું ત્યારે એવી ગણતરી નથી કે અમે લોકો આટલા વર્ષ કન્ટિન્યુઅસ ગાંધીજી ઉપર એક્ઝિબિશન કરી શકીશું. છેલ્લા 17 વર્ષથી ગાંધીજી ઉપર હું ને મારી મિસિસ 2 જણા એક્ઝિબિશન કરીએ છીએ અને દર સાલ ગાંધીજી ઉપર કંઈક ને કંઈક નવું વસ્તુ મૂકવાનો પ્રયત્ન કરીએ. તો આ વખતનું એક્ઝિબિશન એવું છે કે 17 વર્ષમાં અમે જે એક્ઝિબિશન કરી ચૂક્યા હતા એમાંથી અમને જે સારા લાગ્યા એ પેઇન્ટિંગ્સ, પ્રિન્ટ, પોસ્ટર, સ્ટેમ્પ્સ, કોઇન્સ, નોટ્સ અને આર્ટવર્ક, એ બધું સારામાં જે અમને લાગ્યું એ આ ડિસ્પ્લેમાં આ વખતના અમે પ્રેઝન્ટ કર્યું છે. આ જે વસ્તુઓ છે એ અંદાજિત કેટલા વર્ષો જૂની હોઈ શકે? સાહેબ, મારી પાસે જે કલેક્શન આ ડિસ્પ્લેમાં મૂક્યું છે એ લગભગ 1929થી આમાં ડિસ્પ્લેમાં મૂકેલી વસ્તુઓ છે. આ જે વસ્તુઓ છે એ તમે ક્યાંથી એકઠી કરી? લગભગ તો અહીંયા બેઠા બેઠા જ એકઠી કરી છે. ક્યાંક કોઈ ઓળખીતાએ પ્રેઝન્ટ પણ આપી હશે, ફ્રાઈડે માર્કેટમાંથી પણ લીધી હશે, અથવા હું જ્યાં પણ ગયો ત્યાં મને મળી હોય તો મેં લીધી હશે. પણ એમને આપનાર ગાંધીજીની વસ્તુઓ મને ઘણા મળ્યા છે મારા સર્કલમાં. સિક્કા અને સ્ટેમ્પના કલેક્શનમાં સૌથી અનોખું શું છે? શું સિક્કા અને સ્ટેમ્પના કલેક્શનમાં સૌથી અનોખું શું છે? અનોખું જુઓ, પહેલાં તો આપણે નોટ્સની વાત કરીએ તો ખાદી હુંડીની નોટ્સ મારી પાસે છે 1, 2, 5, 10, 20 સુધી. તો ખાદી હુંડી એવું હતું કે ખાદી ગ્રામ ઉદ્યોગમાં જે માણસો કામ કરે એ લોકો જે વળતર મળે એ રૂપિયા ના આપે, એને ખાદી હુંડી આપે. તો વર્ષ દરમિયાન એ જે હુંડી હોય એટલા રૂપિયાની એ લોકો ખાદી લઈ શકે. બીજું નોટ્સ, તો આપણે એમ કહીએ છીએ કે 1, 2, 5, 10, 100ની નોટ. તો 1969માં સેન્ટનરી યર વખતે ગાંધીજીની આ નોટો બહાર પડી અને એકની નોટ ફક્ત એક જ એવી છે કે જે ભારત સરકારે બહાર પાડી, બીજી બધી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડી. એ નોટ્સનું કલેક્શન છે. પછી આપણે જે કોઇન્સ છે તો 20 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા, અને પછી જે અલગ અલગ ડિનોમિનેશનના સિક્કા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાંદીના બહાર પાડ્યા, જેમાં ગાંધીજીની અલગ અલગ જે ઇવેન્ટ્સ થઈ, દાંડી યાત્રા છે, ક્વિટ ઇન્ડિયા છે, એ બધાના સિક્કાનું મારી પાસે કલેક્શન છે. કલા દ્વારા એક વસ્તુ એવી છે કે કલા એક એવું માધ્યમ છે કે જે સામાન્ય માણસ સુધી ઇઝીલી પહોંચી શકે. તો આજના જમાનામાં ભલે ગાંધીજી માટે આપણે ગમે તે અત્યારે લોકો કહેતા, પણ માણસ ફક્ત માણસ બને ને તો ઘણું છે.
કારણ કે ગાંધીજીના બધા સિદ્ધાંતો ફોલો કરવા કોઈની પણ માટે શક્ય નથી. ફક્ત માણસે બતાડે તો ત્યાં વાત પૂરી થઈ જાય. પ્રદર્શનમાં આવનાર લોકોના તરફથી તમારી શું અપેક્ષા છે? પ્રદર્શન જોવા આવે હા. તેમને શું અપીલ કરશો? શું અપેક્ષા છે? અપેક્ષા એવું છે કે મેં જે એક્ઝિબિશન કર્યું છે એમાંથી બધા નહીં પણ ક્યાંક કોઈક તો એવો ફોલો કરનાર મળે કે જે આ લેગસીને આગળ વધારી શકે. હું એમ નથી કહેતો કે બધા એના પ્રિન્સિપલ્સ ફોલો કરે, પણ કોઈક કરશે તો ક્યાંક તો કોઈકને અપીલ પહોંચશે. અને હું તો આજની છેલ્લા વર્ષનો મારો એક્સપિરિયન્સ એમ કહી રહ્યો છું કે મારે ત્યાં જે લોકો જે રીતે જોવા આવે છે વગર પબ્લિસિટીએ આજની તારીખમાં મારે ત્યાં લોકો જોવા આવે છે. અને એ પબ્લિસિટી એ છે કે માઉથ ટુ માઉથ પબ્લિસિટી છે લોકોની. પ્રદર્શન જોવા માટે લોકો આવે એના માટે શું અપીલ કરશો? જેમને ગાંધી પ્રત્યે પ્રેમ છે એ તમારા માધ્યમથી, ન્યૂઝપેપરથી કે ગમે તેથી જોઈને વાંચીને મારે ત્યાં જોવા આવે છે. અને આટલા એક્ઝિબિશનમાં સાહેબ અડધો પોણો કલાક એ લોકો એક જણ જોવા લે છે. અને એ જેટલા પણ આવે છે એમને હું પર્સનલી સમજાવું છું અને એમની સાથે 3 દિવસ ટાઈમ સ્પેન્ડ કરું છું. અને બીજું એવું છે કે આ જે એક્ઝિબિશન છે ફક્ત 3 દિવસ માટે નથી હોતું. આ એક્ઝિબિશન 1 વર્ષ સુધી રહે. અને એ એક્ઝિબિશન મને ફોન કરીને 2 થી 4 ઓક્ટોબર સિવાય આવે ફોન કરીને તો હું આવનાર વ્યક્તિને બતાડું છું.